ડાંગમાં આહવા તાલુકાના સતી ગામની સખી મંડળની બહેનોએ જીવામૃત ઉત્પાદનના મિની યુનિટ સ્થાપી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આહવા તાલુકાના સતી ગામની પ્રગતિશીલ મહિલા ખેડૂત લક્ષ્મીબેનને તાજેતરમાં જ વઘઈ ખાતે એક કાર્યક્રમમાં પ્રગતિશીલ મહિલા ખેડૂત તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. લક્ષ્મીબેન પોતાની 2.4 હેક્ટર જમીનમાં તેઓ ચોમાસાની ઋતુમાં ડાંગર, નાગલી એટલે કે રાગી, વરાઈ, રવિ પાકમાં મગફળી, તુવેર, ચણા, ઉનાળાની ઋતુમાં તેઓ વિવિધ શાકભાજી વગેરેની ખેતી કરી વર્ષે 3 લાખથી પણ વધુની આવક મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. અમારે જૂથમાં 15 બહેનો છે. એકતા જૂથ સખી મંડળ ને અમે આમ તો શિયાળામાં આ જીવામૃત બનાવીએ છીએ તો અઠવાડિયામાં બની જ જતું છે ને વેચાણ પણ થાય ને આજુબાજુના ગામવાળા હું લઈ જાય. 200 લીટર જેવું તો હમણાં વેચાયેલું છે ને અમારા બધા બહેનોના ખેતરમાં હું નાખતા જ છે.